જોઈ રહ્યા છો મહેસાણા લાઈવ ન્યૂઝ। ખાડો ખોદે તે ખાડામાં પડે તે સાર્થક કરતું સૂત્ર સાચું પડ્યું। વિસનગર નગરપાલિકા કર્મચારીઓના વાહનો પણ સુરક્ષિત નહીં। પાણીની પાઇપલાઇનના ખાડામાં પડ્યું નગરપાલિકાનું જ ટ્રેક્ટર। વિસનગર શહેરના પાણી પુરવઠાની પાઇપલાઇનનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે નગરપાલિકાની કામગીરીની ગંભીર બેદરકારી સામે આવી છે। રિપેરિંગ માટે ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં ખુદ નગરપાલિકાનું જ ટ્રેક્ટર ખાબકતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે। સ્થાનિકોના મતે આ બનાવથી સત્તાધીશોની બેદરકારી અને આયોજનનો અભાવ સ્પષ્ટ થાય છે। જે ખાડાઓ શહેરના લોકોને અકસ્માતનો ભોગ બનાવી શકે છે તે જ ખાડામાં નગરપાલિકાનું વાહન પડતા લોકો આશ્ચર્ય અને રોષ વ્યક્ત કરી રહ્યા છે। જો નગરપાલિકા પોતાના જ વાહનોને સુરક્ષિત રાખી શકતી નથી તો તે શહેરના નાગરિકોની સલામતીની જવાબદારી કેવી રીતે નિભાવી શકશે? આ ઘટના પુરવાર કરે છે કે કામગીરી માત્ર કાગળ પર જ થાય છે પણ જમીન સ્તરે બેદરકારી અને જોખમ યથાવત છે। પાઇપલાઇનના રિપેરિંગ માટે ખોદાયેલા ખાડાની આસપાસ યોગ્ય સુરક્ષાની વ્યવસ્થા ન હોવાનું સ્પષ્ટ થયું। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આ જગ્યાએ કામ કરતો મજદૂર અંદર હોત તો શું થાત? નગરપાલિકાના સત્તાધીશો આ ઘટના અંગે કેવા ખુલાસા કરે છે અને જવાબદારો સામે શું પગલાં લેવાય છે?